યોગના પીરિયડમાં અમને કંટાળો આવતો. બધા ઝાડ ઉપર જે ઋષિ મુનિઓના નામ લખેલા છે એ જોઈને અમને ત્યારે એમ થતું કે આવું શું કામ, અમને તો બધી ખબર છે. પણ હવે લાગે છે કે એ વસ્તુથી જ ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી છે આપણી. આજે જો હું કદાચ ઇન્ડિયામાં હોત ને તો એલ્યુમની મીટના પાસ કલેક્ટ કરવા માટે સૌથી પહેલું નામ કદાચ મારું હોત અમારી બેચમાંથી. પણ મારા નસીબ કે હું ઇન્ડિયામાં હાજર નથી. પણ આઈ વિલ ટ્રાય કે નેક્સ્ટ એલ્યુમની મીટમાં હું સૌથી પહેલું મારું રજીસ્ટ્રેશન કરાવું. ત્યાં સુધી બધા દીદી ગુરુજીને નમસ્તે અને મારા બધા સાથી વિદ્યાર્થીઓને પણ નમસ્તે. ફોર્મલ ફંક્શનને પૂરું કરીએ એ પહેલા એક એવોર્ડ બાકી છે અને એક વિડીયો બાકી છે. તો પહેલા 97 બેચની અવની દેસાઈનો આપણે વિડીયો જોઈ લઈએ. નમસ્તે બધાને, હું અવની દેસાઈ મોવલિયા. હું આજે પણ મારી સ્કૂલને બહુ મિસ કરું છું. મારી ડોટરનું 2 દિવસ પછી 22ના એન્યુઅલ ફંક્શન છે. રોજે પ્રેક્ટિસમાં જાય છે છેલ્લા 20 દિવસથી. પણ મને એમ થાય છે કે હું પ્રેક્ટિસમાં જાઉં છું. હું જ્યારે પાર્ટિસિપેટ કરતી એ દિવસો મને યાદ આવે છે અને બહુ જ અમે એન્જોય કર્યું છે. મણિયાર હોલમાં લાસ્ટમાં પરફોર્મ કરતા બહુ સરસ દિવસો હતા. રોજે પ્રેક્ટિસ કરવી અને લાસ્ટમાં પરફોર્મ કરવું ફાઇનલ. બીજી એક વાત, જ્યારે પણ કોઈ સ્કૂલની પિકનિકની બસ હું જોઉં છું તો મને એમ થાય છે કે જાણે હું એ બસમાં ચડીને બેસી જાઉં ને હું જાઉં પ્રવાસમાં. ત્યારે અમે સ્કૂલમાં હતા ત્યારે બહુ મજા આવતી પ્રવાસમાં જવાની. એક પ્રસંગ મને યાદ છે, અમે લોકો 10th હતા અને અનંત ગુરુજીએ ના પાડી કે 10th વાળાને પ્રવાસમાં નહીં લઈ જઈએ. અમે પર્સનલી ઓફિસમાં જઈ અને અનંત ગુરુજીને રિક્વેસ્ટ કરી કે અમારે આવવું જ છે. અનંત ગુરુજી અંતે હા પાડી અને અમે લોકો પ્રવાસમાં ગયા. ત્યારે આબુ, અંબાજી અને રાજસ્થાન ગયેલા. બહુ જ મજા આવી હતી. થેન્ક્સ અનંત ગુરુજી કે તમે અમને પરમિશન આપી અને સ્કૂલ ટાઈમનો એ અમારો લાસ્ટ પ્રવાસ અમને બહુ જ યાદગાર રહેશે. બધા પ્રવાસ યાદ રહેશે પણ આ લાસ્ટ તો બહુ જ ખાસ. કમિટી મેમ્બર્સ સિવાય ઘણા બધા મિત્રોએ અમને ઘણી બધી રીતે આમાં સપોર્ટ કર્યો છે, જેમાં સિદ્ધાર્થભાઈ દોશી, નિકુંજભાઈ ડેલાવાડા, પ્રાચી ત્રિવેદી, જાનવી જોશી, ઉત્પલ ગોસ્વામી, શીતલ વ્યાસ, દેવાંગ પરીખ, જયેશ રાણપરા, વિશાલ માલવિયા, કમલભાઈ, ઉર્મિલ, આ તમામ અલગ અલગ રીતે અમને ઘણી બધી રીતે મદદરૂપ થયા છે. આમ તો આપણી સ્કૂલના જે જૂના વિદ્યાર્થીઓ છે એટલે ફોર્મલી એમનો આભાર ન માનવાનો હોય, પણ આપણે સૌ જાણીએ છીએ કે આપણી બધાની કંઈક ને કંઈક વ્યસ્તતાઓ હોય. એની વચ્ચે પણ આપણે તમામ વિદ્યાર્થીઓ સરસ રીતે આપણા બેચમેટ્સને મળી શકીએ અને સરસ રીતે આ કાર્યક્રમ થઈ શકે એના માટે આ તમામનો પણ હું કમિટી વતી આભારી છું. આ ઉપરાંત નાગરિક સહકારી બેંક, આમ તો આપણી પરિવાર ક્ષેત્રની જ બેંક કહેવાય, એમણે પણ આપણને સહયોગ આપ્યો છે. એ બદલ નાગરિક બેંકના પણ અમે આભારી છીએ. છેલ્લા એવોર્ડ તરફ જઈએ એ પહેલાં આપણા જયશ્રી દીદીનો એક વિડીયો શુભેચ્છા સંદેશ આપણને મળ્યો છે, આપણે એ જોઈ લઈએ. મને જ્યારે કહેવામાં આવ્યું ભાવિક દ્વારા ફોન દ્વારા કે આજે અમારે દીદી આવજો, અમારું એલ્યુમિનિયમ છે અને બધા ભેગા થવાના છે, ત્યારે મને ખૂબ જ આનંદ થયો. અને ત્યારે મેં નક્કી કર્યું કે ના જવું જ છે અને બધાને મળવું જ છે. પણ અચાનક મારા ઘરે પ્રસંગ આવતા હું આપ સૌને મળી શકતી નથી, એ બદલ દિલગીર છું. પણ આ સ્કૂલે મને, સરસ્વતી શિશુ મંદિરે મને ઘણું બધું આપ્યું અને ઘણું બધું એમાંથી હું શીખી છું. અને આજે હું નોકરી કરું છું તો એ શીખેલા સંસ્કારો અને એ શીખેલા ગીતો, યોગ, એ બધું હું મારી નોકરીમાં અત્યારે એપ્લાય કરી રહી છું. અને ત્યાંના બાળકો, દીદી નમસ્તે, ગુરુજી નમસ્તે, એ બધા જે સંસ્કાર છે એ ક્યારેય ભૂલાય એવા નથી. અને આજની પેઢીને તો એ ખૂબ જ માર્ગદર્શક બની રહેશે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આવો પ્રોગ્રામ થાય ત્યારે હું ચોક્કસ આવીશ એની હું ખાતરી આપું છું. અને મારી ખૂબ ખૂબ યાદી બધાને અને ખૂબ ખૂબ અભિનંદન બધાને. આજે હું બરોડામાં પણ ગવર્મેન્ટ સ્કૂલમાં જોબ, મારી એક નાની બેબી છે એને પણ હું આપ સૌ જેવા સંસ્કાર આપવા અત્યારે ઈચ્છી રહી છું અને એ સ્કૂલના જ સંસ્કાર હું આપી રહી છું. અને બધાને પણ મારી એવી નમ્ર વિનંતી છે કે આજના આ મોડર્ન યુગમાં, આ ફાસ્ટ યુગમાં આપણા સંસ્કારોને ક્યારેય ભૂલાય નહીં અને આપણા સંસ્કારો દ્વારા જ આપણા બાળકોનું સિંચન કરીએ એવી જ મારી અભ્યર્થના. આભાર. થેન્ક યુ. ઓકે, આજના કાર્યક્રમની હવે છેલ્લી ક્ષણોમાં આપણે પ્રવેશી રહ્યા છીએ. પહેલાં 2-3 જરૂરી સૂચનાઓ આપી દઉં. એક તો
આપણે ભવિષ્યમાં પણ આ પ્રકારના કાર્યક્રમો જાળવી રાખવાના છે, ચાલુ રાખવાના છે. તો અહીંયા ટેબલ પર આપણા ડેટાબેઝ માટે એક ફોર્મ્સ રાખ્યા છે. આપ આપની અનુકૂળતાએ પણ આ ફોર્મ ભરી, બાજુમાં જ બોક્સ રાખ્યું છે, એમાં ચોક્કસપણે આ ફોર્મ્સ ભરી ફિલઅપ કરી અને મૂકીને જજો. નેક્સ્ટ ફંક્શનમાં અમે આપનો ઇઝીલી સંપર્ક કરી શકીએ એના માટે આ બહુ જ જરૂરી છે. તો 2 મિનિટ એના માટે ફાળવજો. વ્યવસ્થાના ભાગરૂપે ખાસ સૌને નમ્ર વિનંતી, હું મારા ટાઈમ પ્રમાણે હવે 2 જ મિનિટમાં આ કાર્યક્રમ પૂરો કરી નાખીશ. પછી ઓપન સેશન છે, આપને જે રીતે આપના ફોટોગ્રાફ્સ લેવા હોય, મિત્રોને મળવું હોય, આપ છૂટથી મળી શકો છો. પણ એટલી નમ્ર વિનંતી છે કે 91 થી 2000ની બેચવાળા સૌ પ્રથમ ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર અને નીચે પ્રાઇમરીના આ તમામ ક્લાસીસ અત્યારના વિદ્યાર્થીઓએ આપણા માટે ખૂબ સરસ રીતે શણગાર્યા છે. આપણી સ્કૂલના સંસ્કારો આપણામાં ઝળકે એ રીતે શિસ્તતાથી આપણે એ ક્લાસરૂમમાં જઈએ, જોઈએ, ત્યાં ફોટોગ્રાફ્સ લઈએ. 2000 પછીની બેચના વિદ્યાર્થીઓ આ સમય દરમિયાન ડિશ લઈ શકે છે, ભોજન લઈ શકે છે, જેથી એક સાથે ભોજનમાં પણ ધસારો ન થઈ જાય અને ફોટોગ્રાફ્સમાં પણ ધસારો ન થઈ જાય. તો આપણે આટલી વ્યવસ્થા જાળવવામાં બધા સહયોગ આપશો એવી નમ્ર વિનંતી છે. ફોર્મ્સ અગેન બધાને યાદ કરાવી દઉં, ફોર્મ્સ ભરી અને ડેટાબેઝ માટે આપશો. આજનો અંતિમ પણ સૌથી મહત્વનો એવોર્ડ હું વિનંતી કરીશ દિવ્યેશ સાણજા, 97 બેચમાં ખૂબ દૂરથી યુકેથી અમારી વચ્ચે છે. 1 મિનિટ દિવ્યેશ આવી જાય. દિવ્યેશ સાણજા, હું વિનંતી કરીશ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌથી વધુ સમય, સૌથી વધુ એફર્ટ્સ જેના લાગ્યા છે, લગભગ અહીંયા બેઠેલા તમામના મોબાઈલ્સમાં જેનો નંબર સેવ છે એવા ભાવિક મહેતાનું આપણે સન્માન કરવા જઈ રહ્યા છીએ. આ કાર્યક્રમના મેઇન મેનેજર, ફ્રન્ટ ફેસ જેને કહી શકાય, એ ભાવિક મહેતા, જે આપણને બધાને સરસ રીતે મેનેજ કરી શકે એ રીતે, એટલા માટે એને વિસલ આપવામાં આવે છે. જોરથી એકવાર ભાવિકભાઈ વિસલ જોરથી વગાડો. આ જ રીતે આપણે ભાવિક અને ભાવિકની ટીમને સપોર્ટ કરતા રહીએ. હજુ પણ ઘણા બધા વર્ષ સુધી આપણે આ પરંપરા જાળવી રાખવાની છે, એમાં આપ સૌનો સહકાર અપેક્ષિત છે. તમામ ફોર્માલિટીઝ અહીં પૂરી થાય છે. આપણે સૌએ ભોજન લઈને જ જવાનું છે. ફરી એક વખત યાદ કરાવી દઉં, ભોજન માટે આ કાર્ડની વ્યવસ્થા શિસ્તના ભાગરૂપે છે. એના વગર આપને પ્લેટ ન આપવામાં આવે તો એને ક્ષમ્ય ગણશો અને પાસ નિધિબેન પાસેથી મેળવી લેશો. તમામ 3 ફ્લોર્સ પર આપના માટે અત્યારના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર સુશોભન કર્યું છે. ત્યાં આપ આપના ફોટોગ્રાફ્સ લઈ શકો, આપના બેચમેટ્સને મળી શકો. આ જ રીતે આપણે સૌ એવી શુભેચ્છાઓ સાથે સૌનો આભાર, ધન્યવાદ. મિત્રો, દીદી ગુરુજી પણ આપણી વચ્ચે હાજર છે, એમની સાથે પણ આપણે ફોટોગ્રાફ્સ લઈ શકીએ છીએ. અને ખાસ મેં કહ્યું એ પ્રમાણે જો ભોજન લેવાની અને ફોટોગ્રાફ્સની વ્યવસ્થામાં આપ આ બેચ વ્યવસ્થા લઈ શકે છે. અને 91 થી 2000 સુધીના મિત્રો ફોટોગ્રાફ્સ અને સ્કૂલ વિઝિટ માટે અંદર જઈ શકે છે. बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो, कहाँ गया उसे ढूंढो. बहती हवा सा था वो, उड़ती पतंग सा था वो,
कहाँ गया उसे ढूंढो। हमको तो राहें थी चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो। हमको कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाता, हर लम्हे को खुल के जीता था वो। कहाँ से आया था वो, छूके हमारे दिल को, कहाँ गया उसे ढूंढो। सुलगती धूप में छाँव के जैसा, रेगिस्तान में गाँव के जैसा, मन के घाव पे मरहम जैसा था वो। हम सहमे से रहते कुएं में, वो नदिया में गोते लगाता, उल्टी धारा चीर के तैरता था वो। बदला वारा था वो, यार हमारा था वो, कहाँ गया उसे ढूंढो। हमको तो राहें थी चलाती, वो खुद अपनी राह बनाता, गिरता संभलता मस्ती में चलता था वो। हमको कल की फिक्र सताती, वो बस आज का जश्न मनाता, हर लम्हे को खुल के जीता था वो। कहाँ से आया था वो, छूके हमारे दिल को, कहाँ गया उसे ढूंढो। आउट ऑफ कंट्रोल होठों को करके गोल, होठों को करके गोल, सीटी बजा के बोल। लाइफ हो आउट ऑफ कंट्रोल, होठों को करके गोल, होठों को करके गोल, सीटी बजा के बोल। मुर्गी का जाने अंडे का क्या होगा, अरे लाइफ मिलेगी या तवे पे फ्राई होगा, कोई न जाने अपना फ्यूचर क्या होगा। होठ
घुमाओ सीढ़ी बजा के बोल भैया ऑलेज में, अरे भैया ऑलेज में, अरे चाचू ऑलेज में, अरे भैया ऑलेज में। कंफ्यूजन ही कंफ्यूजन है, सॉल्यूशन कुछ पता नहीं, सॉल्यूशन जो मिला तो सारा क्वेश्चन क्या था पता नहीं। दिल जो तेरा बात बात पे घबराए, दिल पे रख के हाथ उसे तू फुसला ले, दिल इडियट है प्यार से उसको समझा ले। होड़ घुमाओ सीढ़ी बजा के बोल भैया ऑलेज में, अरे भैया ऑलेज में, अरे चाचू ऑलेज में, अरे भैया ऑलेज स्कॉलरशिप की पी गया दारू, गम तो फिर भी मिटा नहीं, अगरबत्तियां राख हो गई, गौर तो फिर भी दिखा नहीं। बकरा क्या जाने उसकी जान का क्या होगा, सीख घुसेगी या साला की माँ होगा, कोई न जाने अपना फ्यूचर क्या होगा। तो होंठ घुमाओ सीढ़ी बजा के बोल भैया ऑलेज में, अरे भैया ऑलेज में, अरे चाचू ऑलेज में, अरे भैया ऑलेज में। जब लाइफ हो आउट ऑफ कंट्रोल तो होठों को करके गो, होठों को करके गो, सीटी बजा के गो।